આજે તો સવારમાં વહેલા ઉઠતાની સાથે જ મેં રસોઈ બનાવી નાખી, રીંગણા બટેકાનું શાક બનાવ્યું, રોટલી બનાવ્યું અને શક્તિભાઈનું ટિફિન રેડી કરી નાખ્યું. શક્તિને તો તમે રોજ સ્કૂલે જતા જોવો જ છો, પણ આજે તો હું જાઉં છું રુદ્રને એના બાળ મંદિરે મૂકવા. થોડી વાર થઈ એટલે રુદ્રભાઈ પાછા બાળ મંદિર જેવી આવ્યા અને બતાવે છે મને નાસ્તો શું શું મને આપ્યો છે એ. તો રુદ્રભાઈ એનો નાસ્તો બતાવવા બેસી ગયા અને નાસ્તામાં આપ્યું છે એને ઢોકળા અને ચણા વઘારેલા. એટલે પછી બપોરનો સમય હતો એટલે હું પણ બેસી ગઈ જમવા અને દહીં શાક ને રોટલી હું પણ બેસી ગઈ એને લઈને જમવા. રુદ્રભાઈના દોસ્તારો હારે ફોટો પડાવ્યો છે ત્યાં બાળ મંદિરે. અને પછી રુદ્રભાઈને ઊંઘ આવતી નહોતી બપોરે એટલે એ રમતા હતા રૂમમાં. થોડી વાર એને પણ રમવા દીધો, પણ મને તો ઊંઘ આવતી હતી એટલે આજ હું સૂઈ ગઈ બપોરે અને રુદ્રભાઈ રમતો હતો એટલે રમવા દીધો થોડી વાર. અને પછી પાછો મેં એને સુવડાવી દીધો રમીને. પછી આજે મશીનનું થોડું કામ હતું, બહુ સીવવાનું કાંઈ હતું નહીં એટલે થોડું કામ હતું મશીનનું, એ પતાવી નાખ્યું. અને એટલામાં તો સાંજ પડી ગઈ એટલે પછી મેં મારા માટે બનાવી નાખી ચા સાથે નાસ્તો પણ થોડો કરી લીધો. ચાને નાસ્તો કરીને પછી હું કપડાની થોડી ગળી વાળવાની હતી એટલે કપડાં સંકેલવા માટે બેસી ગઈ. અને સાંજ પડતાની સાથે સાથે તે પછી મારે રસોઈની પણ તૈયારી કરવાની હતી એટલે પછી હું રસોઈમાં ગલકાનું શાક બનાવી નાખ્યું. તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.